દોસ્તો, નદીઓ શુદ્ધ કરવાની, સ્વચ્છ કરવાની જરૂર નથી. ફક્ત આપણે નદીઓમાં ગંદકી ફેલાતી અટકાવી દેવી જોઈએ. નદીઓ ગંદકી કરવી ન જોઈએ, કારણ કે નદી તો પોતાની મેળે સાફ થઈ જતી હોય છે. તેવી જ રીતે આપણે વૃક્ષો ઉગાડવાની જરૂર નથી, ઝાડ ઉગાડવાની જરૂર નથી, પરંતુ આપણે ઝાડ કાપવાનું બંધ કરી દેવું જોઈએ. ઝાડ તો એની જાતે જ ઉગી જાય છે. અને કહે છે ને કે શાંતિ ફેલાવવાની જરૂર નથી, આપણે અશાંતિ ફેલાવવી બંધ કરી દેવી જોઈએ, તો આપોઆપ શાંતિ આવી જશે. અને વ્યવસ્થા કરવાની જરૂર નથી. આપણે અવ્યવસ્થા ઊભી કરીએ છીએ તે બંધ કરી દેવી જોઈએ, એટલે વ્યવસ્થા આપોઆપ થઈ જશે. કહે છે કે વ્યવસ્થા તો આપોઆપ થઈ જાય છે. આપણે અવ્યવસ્થા ઊભી ન કરીએ એટલે વ્યવસ્થા થઈ જાય. અને આ લોકો જે છે ને, ભગવાન અને માતાજીઓના મંદિરમાં જાય છે, તે સ્વર્ગ મેળવવા નથી જતા. તે લાલચે લોભે જાય છે, ડરના માર્યા જાય છે. તેમને તેવું છે કે આપણું બધું ભગવાન છીનવી લેશે, એટલે તે પોતાની સુખ સમૃદ્ધિ માટે જાય છે. તે ભગવાનને પ્રાપ્ત કરવા કોઈ જતું નથી. જે પણ માતાજી જોડે અને ભગવાન જોડે જાય છે, તે ભીખ માગવા જાય છે તેમની જોડે, અને પોતાના માટે સ્વર્ગ નથી માગતા, પણ પોતાના માટે ધન, દોલત, સુખ અને સંપત્તિ માગે છે. વાત થોડીક વિચારવા જેવી છે દોસ્તો. વિચારો, ન સમજાય તો ફરી સાંભળો, સમજો અને હોશિયાર બનો.